હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? તો મજામાં હું છું તમારો પ્યારો મિત્ર જયેશ. અત્યારે તમારા માટે લાવીશું નવું બ્લોગ, જેમાં અત્યારે અમારી સાથે જોડાવાના છે. કહેવામાં આવે છે કે અમારા નરસિંહભાઈ, કારણ કે અત્યારે કાર્ય કરી રહ્યા છે. કારણ કે આજે છે રામાપીર બાપુની અષાઢી બીજ, અને અષાઢી બીજમાં રામાપીર બાપુની ધજા ચડાવી રહ્યા છે અમારા નરસિંહભાઈ. અને જોઈ શકો છો બારોબારથી પણ તમે જાય બારોબાર ચાલો. પછી તો મિત્રો બારોબાર આવી ગયા હતા ને કરી દીધું હતું અમે વગાડવાનું ચાલુ. પછી તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હતા રામાપીર બાપુના મંદિરે, અને મંદિરે ધજા ચડાવવાની હતી. ધજા ચડાવવા અમે આવી ગયા હતા. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક રામાપીર બાપુના ધજામાં ભેગી થઈ હતી. તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા છે ધજા, જે જૂની ધજા ઉતારીને નવી ધજા ચડાવવાના છે. તો ફાઇનલી મિત્ર નવી ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે, અને નવી ધજા ચડી ગઈ છે. તમે જોઈ શકો છો કે મસ્ત અને મોટી મજાની ધજા છે રામાપીરની. તમને અંદરની સાઈડ પણ બતાવશું. ચાલો અંદર આપે છે મંદિરમાં. ચાલો અમારી ભેગા મંદિર. પછી તો મારા મિત્ર મંદિરની અંદર અમે લાગ્યા જવા. તો જોઈ શકો છો આ અમારું મંદિર છે, અને મંદિર રામાપીર બાપુનું છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું રામાપીર બાપુનું મંદિર છે. તમે જોઈ શકો છો ને આ મંદિરની આરતી થાય છે. અને આ છે અમારા કાર્ય ધરતા નરસિંહભાઈ, જે રામાપીર બાપુની ધજાનું કાર્ય કરે છે, અને રામાપીર બાપુને બહુ માને છે. ભગત છે મોટા રામાપીરના. તમે જોઈ શકો છો કેટલું કરે. તમે જોઈ શકો. અને બીજું પણ મંદિર બતાવશું તમને, જે ભોલેનાથની શિવલિંગને. હજી મિત્રો તમને ઘણું બતાવશો અમે. અને તમે જોઈ શકો છો અમારા નરસિંહભાઈ છે અત્યારે ધજા માથે લઈને ફરે છે. નવી ધજા એક ચડી ગઈ છે, અને એક હજી ચડાવવાની છે. તમે જોઈ શકો છો ને અહીંયા છે અમારા ભોલેનાથનું મંદિર. તમે જોઈ શકો છો ભોલેનાથની શિવલિંગ છે, ત્રિશુલ છે, બધી રીતની છે. પછી તમે બહારની સાઈડ આવી ગયા, કારણ કે વગાડવાનું અમારું થઈ ગયું હતું તાણું, તો અમારે પણ વગાડવું પડે જ ને.
તો મિત્રો ફાઇનલી ધજાનું કામ થઈ ગયું છે પૂરું અને હવે જમણવાનો થઈ ગયો છે ટાઈમ ને અમારા પ્રકાશભાઈ ને સાગરભાઈ પણ જોઈ શકો છો આવી ગયા છે જમવા માટે જે અમારી સાથે હતા તો જમણવાનું કામ થઈ ગયું છે તો ચાલો જમણવાર તરફ તો મિત્રો જોઈ શકો છો જમણવારમાં પીરસવાનું ચાલુ થઈ ગયું છે પ્રસાદ બધાને આપી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જે અમારા નરસિંહભાઈ કાર્ય કરતા હતા એ પણ આમાં અમારી સાથે જોડાયેલા છે તમે જોઈ શકો છો નરસિંહભાઈ પણ અમારી સાથે છે તો ચાલો નરસિંહભાઈની મુલાકાત લીધી આપણે काटे पधारे मारा रणु जाना राम दे लीले ने जे काटे पधारे। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ડેક બની રહી છે જે ગળા પલાવની ડેક છે અને એક તીખી બિરયાની પણ ડેક છે બે ડેક છે જે રામાપીર બાપુની પ્રસાદ માટે છે જે અમારા નરસિંહભાઈએ કર્યું છે તો તમે મિત્રો જોઈ શકો છો અને તમે પ્રસાદ લેવા રામાપીર બાપુનો જરૂરથી આવજો અને મારા બ્લોગમાં પણ તમે બનાવી રહેજો મિત્રો તમે જોઈ શકો છો આ ગળા પલાવની ડેક છે મિત્રો જોઈ શકો છો કેવો લાગ્યો સરસ લાગ્યો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને તો કમેન્ટ કરો અને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરો।